નવસારીના છાપરા રોડ પર આવેલી સિલ્વર પામ સોસાયટીમાં રહીશો અને બિલ્ડર વચ્ચે મેન્ટેનન્સના હિસાબ અને લિફ્ટના લાયસન્સ મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાયો છે. રહીશોએ બિલ્ડર પાસેથી અંદાજે 1.25 કરોડના હિસાબની માંગણી કરી છે, જ્યારે બિલ્ડર પક્ષે 8 લાખનું બેલેન્સ માઇનસમાં હોવાનો દાવો કર્યો છે. આ મામલે યોજાયેલી બેઠકમાં ભારે બોલાચાલી થઈ હતી. નવસારીના છાપરા રોડ પર આવેલી સિલ્વર પામ સોસાયટીમાં રહીશો અને બિલ્ડર વચ્ચે મેન્ટેનન્સના હિસાબ અને લિફ્ટના લાયસન્સ મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાયો છે. સોસાયટીના રહીશોએ બિલ્ડર અને તેમના ભાગીદારો પાસેથી અત્યાર સુધી વસૂલવામાં આવેલા મેન્ટેનન્સ અને અન્ય ફંડના વિગતવાર હિસાબની માંગ કરી હતી. આ રકમ અંદાજે 1.25 કરોડ હોવાનું જણાવાયું છે. હિસાબ અંગેની ચર્ચા દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું અને રહીશોને નાણાંનો પારદર્શક હિસાબ આપવા પર ભાર મૂક્યો હતો. વિવાદ વધતા બિલ્ડર પક્ષ બેઠક અધવચ્ચે છોડી રવાના થઈ ગયો હતો. મેન્ટેનન્સના હિસાબ ઉપરાંત સોસાયટીની લિફ્ટના લાયસન્સ અને તેની સુરક્ષાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. રહીશોએ ડી વિંગની લિફ્ટના જૂના દસ્તાવેજો રજૂ કરીને આરોપ લગાવ્યો છે કે વર્ષ 2018 પછી બિલ્ડર પક્ષ દ્વારા લિફ્ટના રિન્યુઅલ કે કાયદેસરના વાર્ષિક લાયસન્સ મેળવવામાં બેદરકારી દાખવવામાં આવી છે. શનિવારે રાત્રે યોજાયેલી બેઠકમાં ગંભીર સુરક્ષા મુદ્દે પણ બિલ્ડરને સવાલો પૂછવામાં આવ્યા હતા. નવસારીના છાપરા રોડ પર આવેલી સિલ્વર પામ સોસાયટીના રહીશો તેમજ ગોપીનાથ ડેવલપર્સના ભાગીદારો અને રહીશો વચ્ચે મેન્ટેનન્સ અને નાણાકીય હિસાબોની સ્પષ્ટતાને લઈને તીવ્ર વિવાદ સર્જાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રહીશો અને બિલ્ડર પક્ષ વચ્ચે યોજાયેલી બેઠકમાં ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ ગરમાયું હતું. સોસાયટીના રહીશો દ્વારા બિલ્ડર પક્ષ પાસે અત્યાર સુધી વસૂલવામાં આવેલા મેન્ટેનન્સ તથા અન્ય ફંડ બાબતે અંદાજે 1.25 કરોડ જેટલી મોટી રકમનો વિગતવાર હિસાબ માંગવામાં આવ્યો હતો. આ હિસાબ અંગે શરૂ થયેલી ચર્ચા દરમિયાન વાતાવરણ ઉગ્ર બન્યું હતું. રહીશોએ મેન્ટેનન્સના નાણાંનો પારદર્શક હિસાબ આપવા માટે આગ્રહ રાખ્યો હતો. વિવાદ વધુ ઉગ્ર બનતા અંતે બિલ્ડર પક્ષ મીટિંગ અધવચ્ચે છોડીને સ્થળ પરથી રવાના થઈ ગયા હતા. સિલ્વર પામ સોસાયટીના વિવાદમાં મેન્ટેનન્સ ઉપરાંત લિફ્ટના લાયસન્સ અને તેની સુરક્ષાનો મુદ્દો પણ બહાર આવ્યો છે. સોસાયટીના ડી વિંગની લિફ્ટના જૂના દસ્તાવેજો સામે આવ્યા બાદ રહીશોએ સવાલો ઉઠાવ્યા છે કે વર્ષ 2018 પછી બિલ્ડર પક્ષ દ્વારા લિફ્ટના રિન્યુઅલ કે કાયદેસરના વાર્ષિક લાયસન્સ મેળવવા બેદરકારી દાખવવામાં આવી છે. શનિવારે રાત્રે યોજાયેલી બેઠકમાં ગંભીર સુરક્ષા મુદ્દે પણ રહીશોએ બિલ્ડરને આડે હાથ લીધા હતા. અમે કાલે ઉપૈરા હાઉસમાં ગયેલા. અમે બધી મહિલાઓ મળીને ગયેલા કે અમારી સોસાયટીમાં અમારા સિલ્વર પામના બધા જ પૈસા જે રસીદમાં લખેલું કે લાઈફ ટાઈમ મેન્ટેનન્સ આપેલા છે એ અમે પૈસા પરત માગવા ગયેલા. એટલે એ લોકો કે મેં બધા બિલ્ડરોને મળીને ભેગા કરીને અમે મિટિંગ કરીને અહીંયા આવીશું. એ લોકો આવ્યા પણ અત્યારે માંગ્યા પૈસા તો એ એમ કહેતા છે કે પૈસા વપરાઈ ગયા છે. અમારે પૈસા અમારા બેંક ખાતામાં હેન્ડઓવર નથી જોઈતા, ડાયરેક્ટ અમારા ખાતામાં વિંગ વાઇઝ નાખી દે એટલી અમારી માંગ છે. બરાબર. શું નામ બેન તમારું? મારું નામ મીનાબેન કનારા. આજે સિલ્વર પામની અંદર આજે રહેવાસીઓ જે ભેગા થયા છે, હા બરાબર છે. અહીંના જે બિલ્ડર મહેશ સાંગાણી સાથે એક વાતઘાટો ચાલે છે, શું છે હકીકત ઘટના? હકીકત ઘટના એવું કીધેલું, અમે 8 વર્ષથી અહીંયા રહી છે, બરોબર. અમને એવું કીધું કે તમે મેન્ટેનન્સ પૂરેપૂરું મળશે, આજીવન મળશે. આજીવનમાં અમે અત્યારે ગયા અહીં નોટિસ લખી દીધી. એટલે અમારા સિલ્વર પંપમાં કોઈને ખબર નહોતી કે આ પૈસા ગયા ક્યાં કે આવ્યા ક્યાં કે શું છે, એ અમને કોઈને ખબર નથી અને કોઈને જાણ બી નથી કરી. જાણ કરી હોત એમ કે મેં ભાને જાણ કરી, પણ ભાનો અહીંયા અમને ખાલી રસીદ લખીને નથી ગઈ. એવા તો કેટલાય આવે રસીદવાળા, આવે કે નહીં આવે? તો એ કે રસીદ આવી ગઈ, તમારી રસીદ આવી ગઈ, તમને મેં કહી દીધું છે, આમ છે તેમ છે, અમને બોલવા માંડ્યું. એ થયું તો કાંઈ છે જ નહીં. કે મારી પાસે પૈસા જ નહીં મળે. તમે કેટલું રાત રહ્યો કે દિવસ રહ્યો કે બેસો કે ગમે કરો, મારી પાસે પૈસા નથી. તમે જે કરો તે મેન્ટેનન્સ સ્વરૂપે તમારી પાસે ફ્લેટ દીઠ કેટલા રૂપિયા લીધા? પેલા 3 ફ્લેટ રૂમ વાળા એસી, 2 વાળાને 70 અને 2 વાળા 1 વાળાને 60. કુલ કેટલા રકમ લીધા છે? ઘણી બધી કરોડ ઉપર થઈ ગયેલી છે ભાઈ. એનું અમને એ વાત તમને કહી દઉં, કાલે હું કીધેલું આટલું મેન્ટેનન્સ લઉં છું, એના 40,000 મને એ કે આવતા છે, તમારે આને મેન્ટેનન્સ કેમ કરવું? હે 40,000 એટલા કરો ને તમે. એટલું તો જયારે એ લોકો સમજે કે આ માઇન્ડ તો આ બાજુમાં થોડુંક તો હશે ને, બેરામાં હશે ને. તો એવી રીતે બરાબર લેખે ઘડીએ તો આખી સોસાયટીમાં મેન્ટેન થઈ શકે. એટલે એવી રીતે કર્યું કે આમની નામ છે, બરોબર. એટલે આને કાંઈ ને કાંઈ રસ્તો અમારે જોઈએ છે, અને રસ્તો એટલે મતલબમાં પૈસા જ જોઈએ છે, બીજું કોઈ વસ્તુ અમારે જોતી નથી. અમને પૈસા આપી દે એટલે અમે છૂટા.
એ આ મેન્ટેનન્સ આ પૈસા અમને આપી દે. આપણી ઉપર આ બિલ્ડિંગના જે રહેવાસીઓ છે તેમનો આક્ષેપ છે કે મેન્ટેનન્સના જે પૈસા છે એની અંદર એક પ્રકારે તમે માની લો કે ગોબાચારી કરો તેમના પૈસા તમે સુપ્રત આપતા નથી એવું તમારો આક્ષેપ છે. શું કહેશો બાબતમાં? એ બાબતમાં અમે એ લોકોને ટોટલ હિસાબ આપ્યો છે, તો એ હિસાબ એ લોકો જોવા નથી માંગતા. લાઇટ બિલ ભર્યું છે, લાઇટ બિલ ભરેલું છે, વોચમેનના પૈસા આપેલા છે, સાફ સફાઈના આપેલા છે, અને લિફ્ટના જે કંઈ કોન્ટ્રાક્ટ થતા હોય છે સર્વિસના એના પૈસા ખર્ચો કરેલો છે. તો એ ખર્ચા પ્રમાણે અમે જે 8% જે વ્યાજ કરતા હતા એડ કરતા હતા અને ખર્ચો કરતા હતા, તો એ ખર્ચોને એડ કરતા કરતા આજે 8 લાખ રૂપિયા માઇનસ છે. તો એ છતાં આજે અમે ભાગીદાર એવું નક્કી કર્યું છે કે આપણે કંઈ ને કંઈ સરળ રસ્તો આ લોકોને યોગ્ય નિર્ણય લે અને આ લોકોને આપણે સુપ્રત કરી દઈએ. અને રાજી ખુશીથી અમે સોસાયટી હેન્ડઓવર કરવા માગીએ છીએ. અમારે કોઈ આ લોકો સાથે કોઈ દુશ્મની નથી. અમારા બધા કસ્ટમરો છે, મારા કસ્ટમરો મારા ભગવાન જ છે. અમે કોઈની સાથે કોઈની હારે દુશ્મની નથી. અને મેં કોઈ કસ્ટમરને અશબ્દ કીધો હોય કે કોઈને ગાળાગાળી કરી હોય તો તમે અત્યારે પૂછી શકો છો. અને પ્રેમથી જ અમે પતાવવા માગીએ છીએ. પણ તમારે ન્યાય એવો દેવો જોઈએ કે ભાઈ બિલ્ડરને તકલીફ ન થવી જોઈએ કે તમને તકલીફ ન થવી જોઈએ, એવી એક અમે રિક્વેસ્ટ કરી છીએ. અને 8 દિવસમાં તમને અમે કાંઈ ને કાંઈ રજૂઆત કરશું કે ભાઈ યોગ્ય નિર્ણય લઈ અને તમને અમે હેન્ડઓવર કરી દઈશું. એ હું લેખિતમાં અથવા ખાતરી આ તમને મીડિયા દ્વારા આપું છું. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.